એક જણો તો ઘરે હાવ નવરો બેઠો હતો, હાવ કાંઈ કામ વગરનો નવરો બેઠો હતો ને એનું ધ્યાન પંખા આમ ગયું અને પંખાને સવાલ કર્યો કે હે પંખા, તું એટલો મોજથી કેમ ફરશો? તો પંખાને વાચા ફૂટી. પંખો બોલ્યો કે આ 60 વોલ્ટના વાયર તું પકડ, તું ફરી ખાલી પકડી રાખી કે હમણાં ઘુમરી. એક જણો રોડ ઉપર આમ કાને ફોન રાખીને વાત કરતો કરતો જતો હતો, ગમે એ હોય, આમ કાને ફોન રાખેલો, જો આમ આમ ફોન રાખેલો ને કાને, એમાં બાજુમાંથી એક જણો નીકળ્યો ને ફોન લઈને વયો ગયો. તો આ ઊભો ઊભો દાંત કાઢે. મેં તો દાંત કાઢીમાં તારો ફોન લઈને વૈયા ગયા. મને કે પણ ફોનમાં ચાર્જ જ નથી. પેલા કીધું લઈને વૈયા ગયા, હવે ચાર્જ નથી ને ક્યાં કરશે. હું હમણાં એક ભાઈની ઓફિસે બેઠો હતો, તો એક અવડો કેવો છોકરો આવ્યો ને, એટલે ઓલા ભાઈ મને કીધું, મને ખબર છે, મને કે આ છે ને એટલો મૂર્ખો છે, તમે જોજો આનથી મોટો મૂર્ખ કોઈ નથી. મેં કીધું એમ? મને કે હમણાં હું તમને જો બતાવું. તો મેં કીધું બતાવો. તો એ ભાઈએ શું કર્યું, એક હાથમાં 100ની નોટ રાખી, એક હાથમાં 10ની નોટ રાખી. ઓલા છોકરાને બોલાવ્યો, બેટા આમાંથી તાર જે જોઈએ એ નોટ લઈ લે. તો ઓલો છોકરો આવ્યો, 10ની નોટ લઈને વયો ગયો. પછી મને કે જોયું છે ને મૂર્ખો, 100ની નોટ ને 10ની નોટ હતી, એમાંથી 10ની લીધી, 100ની ન લીધી. જોયું ને, છે ને મૂર્ખો. તો મેં કીધું હશે ભાઈ. પછી હું ત્યાંથી ઓફિસથી બહાર નીકળ્યો ને, તો છોકરો બેઠો બેઠો ગુલ્ફી ખાતો હતો. તો હું છોકરા પાસે ગયો, મેં બેટા તને એ શેઠ મેં કીધું 100ની નોટ મૂકી હાથમાં, 10ની મૂકી, તો તે 100ની ન લીધી અને 10ની લીધી, મેં 10ની શું કામ લીધી તે? ત્યારે છોકરાએ મને જવાબ દીધો, મને કે જો હું 100ની લઉં ને તો ખેલ ખતમ થઈ જાય. આ તો એને મૂર્ખાના વેમમાં કે રોજ મને 30-40 રૂપિયા આપે છે, બાકી હું 100ની લઈ લઉં એટલે પૂરું થઈ જાય કામ. એક જણા હાથમાં પાટો બાંધેલો. મેં તો શું થયું? મને કે હોટલમાં જમવા ગયો હતો. પણ મેં કીધું એમાં હાથમાં પાટો કા બાંધ્યો? મને કે ત્યાં લખ્યું હતું થાળીમાં હાથ ન ધોવા. તો પણ મેં કીધું હાથમાં પાટો કેવી રીતના? મને કે પછી મેં ગ્લાસમાં હાથ ધોયા ને તો શીરા પડી ગયા હાથમાં, માંડ માંડ ગ્લાસમાં હાથ ધોયા. પેલા ઊભું થઈને કીધું વોશ બેસિંગ હોય ને એમાં વયું જોઈએ હાથ ધોવા. હમણાં જ મારા એક હગાનો મને મેસેજ આવ્યો, બોલો મારા હગાનો એક મેસેજ આવ્યો. મને કે આ કોરોનાના સમયમાં તમે માર્ક કર્યું? આ ગાંડા લોકો કે બેફામ ફરે છે, માસ્ક પહેરતા નથી, સફાઈ રાખતા નથી, સેનિટાઈઝ કરતા નથી, તો એકેય ગાંડાને કોરોના થયો? એટલે મેં હામો મેસેજ કર્યો, મેં કીધું તોય તમારે ધ્યાન રાખવું. તેણે મને બ્લોક કરી દીધો, બ્લોક કરી દીધો. હમણાં તો ધોમ વરસાદ શરૂ થયો ભાઈ. તો ધોમ વરસાદમાં એક ભાઈનું ઘર ખખડાવ્યું. તો ઘર ખખડાવ્યું ને તો ઓલા ભાઈએ ઘર ખોલ્યું, ધોમ વરસાદ પડે ઉપડાને ધારે. અને ઘર ખોલ્યું ને એટલે પૂછ્યું, બોલો શું છે? એ કે તમારું પાર્સલ આવ્યું છે. તો આ અંદર ઊભો ઊભો મૂર્ખો કે આ વરસાદમાં દેવા આવાય? કુરિયર ન કરી દેવાય? ઓલો કે ભાઈ હું કુરિયર વાળો જ છું, કુરિયર ન કરી દેવાય નહીં, ત્યાંથી જ આવું છું. અમુકને મૂર્ખા હોય. બોલો બાઘાને મેં કીધું આ બધા હારે રહેવાના ફાયદા હું તને ખબર છે? આ બધા હારે રહીએ આપણે તો ફાયદા હું? બાઘો મને કે જો એક જ ફાયદો કહું. મેં હું મને કે ખીચામાં એક બીડી હોય ને તો ભાંગી જાય, આખું બંડલ હોય ને તો ભાંગે નહીં. અને આવું ઉદાહરણ આપ્યું. બોલો એક જણો મને કે હું પ્લેનમાં બેઠો ને, મેં કીધું હા પ્લેનમાં બેહાય. મને કે હું પ્લેનમાં બેઠો, પણ મેં કીધું બેહાય. મને કે પ્લેનમાં બેઠો ને પ્લેન ઉડ્યું. મેં તો એ ઉડે જ ભાઈ. તો પ્લેન કે ઉડ્યું ને આકાશે આંબી ગયું. મેં આકાશે ન આંબે, હેઠે રે થોડુંક. મને કે હા 2-3 આંગળ હેઠે હતું. એ કે મને કે આમ આકાશની આમ આમ હેઠે હાલ્યું જતું. મેં હેઠે જ હાલે. તો મને કે આમ હાલ્યું જતું હતું ને પ્લેન. મને કે પછી મને કે નીંદર આવી ગઈ. મેં કીધું હા. મને કે નીંદર આવી ગઈ ને દરવાજો ખુલી ગયો ને તો હું નીચે પડ્યો. મેં કીધું પડ્યો તોય તું જીવતો રહ્યો? મને કે સપનામાં પડ્યો હતો ને. આમ તો કે હું કોઈ દી લક્ઝરી બસમાં નથી બેઠો, સપનામાં પડ્યો. બોલો